ભારત વિશ્વના એવા દેશોમાંનો એક છે જ્યાં શ્રદ્ધાનું એક અનોખું મહત્વ છે। મંદિરો એ કિંમતી રત્નો છે જે ભારતની શ્રદ્ધા અને સંસ્કૃતિને સાથે જોડે છે, જે ભારતીય કલાને પ્રતિબિંબિત કરે છે। જ્યારે ભારતના અગ્રણી મંદિરો હજુ પણ તેમના અનન્ય મૂલ્યો સાથે ઊભા છે। આજે કેટલીક સૌથી મહત્વપૂર્ણ મંદિરો વિશે વધુ જાણવાની કોશિશ કરીશું કે ભારતના 5 ખાસ મંદિરો કયા છે, કોણે આ મંદિર બંધાવ્યા અને શું છે જે આ મંદિરોને ખાસ બનાવી રહ્યું છે। પહેલું છે બાલાજી મંદિર, મહેંદીપુર। આ મંદિર રાજસ્થાનના સવાઈ માધોપુર અને દૌસા વચ્ચે મહેંદીપુરમાં આવેલું છે અને અત્યંત પ્રખ્યાત છે। આ મંદિરમાં 3 દેવતાઓનું વર્ચસ્વ છે, શ્રી બાલાજી, શ્રી પ્રેતરાજ સરકાર અને શ્રી કોટવાલ। તેની ઉત્પત્તિ 1000 વર્ષથી વધુ જૂની છે અને તે તેની આધ્યાત્મિક અને તાંત્રિક ઉપચાર શક્તિઓ માટે પ્રખ્યાત છે। મંદિરનું સૌથી મોટું રહસ્ય એ છે કે મૂર્તિની ડાબી છાતીમાંથી પાણીનો પાતળો પ્રવાહ સતત વહે છે। આ પ્રવાહ કોઈ પણ આવરણ હોવા છતાં તેને રોકી શકતો નથી। બીજું છે કાલ ભૈરવ મંદિર, ઉજ્જૈન। કાલ ભૈરવ મંદિર મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદીના કિનારે આવેલું છે। મૂળ પરમારોએ બનાવેલું અને માલબા ચિત્રોથી શણગારેલું, પછીથી મરાઠા પેશવા સિંધિયા દ્વારા તેનું નવીનીકરણ કરવામાં આવ્યું। આજે પણ મંદિરમાં પ્રસાદ તરીકે મદિરા ચડાવવામાં આવે છે અને સૌથી નોંધપાત્ર વિશેષતા એ છે કે મદિરાનો પ્યાલો કાલ ભૈરવના મુખ પાસે મૂકતાની સાથે જ ખાલી થઈ જાય છે, જે હજી પણ વૈજ્ઞાનિકો માટે રહસ્ય છે। ત્રીજું મંદિર છે જ્વાલામુખી મંદિર। આ મંદિર ભારતના 51 શક્તિપીઠોમાંનું એક છે। હિમાચલ પ્રદેશના નાગરકોટમાં સ્થિત આ મંદિરની વર્તમાન સ્થાપત્ય શૈલી રાજા ભૂમિચંદ્ર દ્વારા બનાવવામાં આવી હતી અને મહારાજા રણજીતસિંહ દ્વારા તેનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું। પૌરાણિક કથાઓ અનુસાર પાંડવોએ આ મંદિર શોધ્યું હતું। એવું માનવામાં આવે છે કે માતા સતીની જીભ જ્યોતમાં સ્થિત છે, જેના પ્રતીકના રૂપમાં જ્યોત પ્રજ્વલિત રહે છે, જે 9 રંગોમાં પરિવર્તિત પણ થતી રહે છે, જે નવદુર્ગાનું પ્રતીક છે। આ મંદિરનું નિર્માણ 1835માં પૂર્ણ થયું હતું। ચોથું છે કરણી માતા મંદિર। આ મંદિર રાજસ્થાનના બિકાનેર નજીક આવેલું દશનોકમાં છે। કરણી માતાને રીતુબહી તરીકે પણ ઓળખવામાં આવે છે। આ મંદિર 15મી અને 20મી સદીની વચ્ચે મધ્યયુગીન સમયગાળા દરમિયાન રાજપૂત શૈલીમાં બનાવવામાં આવ્યું હતું। કરણી દેવીની વાર્તા રાજસ્થાનની એક ગ્રામીણ છોકરીની વાર્તા છે, જેની સાથે ઘણી ચમત્કારિક ઘટનાઓ પણ જોડાયેલી છે। આ મંદિરમાં અસંખ્ય ઉંદરો પણ એક અજાયબી છે, જેના કારણે તેને ઉંદર મંદિર તરીકે પણ કહેવામાં આવે છે। એવું કહેવામાં આવે છે કે આ મંદિરમાં જે કોઈ સફેદ ઉંદર જુએ છે તેની મનોકામના પૂર્ણ થાય છે। પાંચમું છે કામાખ્યા મંદિર। ભારતના 51 પ્રખ્યાત શક્તિપીઠોમાં કામાખ્યા મંદિરનું સૌથી ઊંચું સ્થાન છે અને તે આસામના ગુવાહાટીમાં નીલાચલ પર્વતમાળા પાસે આવેલું છે, જે ઉત્તર પૂર્વના પ્રવેશ દ્વાર તરીકે ઓળખાય છે। હાલનું મંદિર મધ્યયુગીન કાળમાં શીલારાય દ્વારા બનાવવામાં આવ્યું હતું। ભારતમાં તંત્ર ઉપાસકો માટે તે શ્રેષ્ઠ સ્થળ માનવામાં આવે છે। પૌરાણિક કથાઓ અનુસાર આ તે સ્થળ છે જ્યાં દેવી સતીની મહામુદ્રા સ્થાપિત છે। એ પણ પ્રખ્યાત છે કે ભગવાન શિવ દ્વારા ભસ્મ કરાયેલા કામદેવે અહીં પોતાનું અસ્તિત્વ પાછું મેળવ્યું હતું, તેથી તેનું નામ કામાખ્યા પડ્યું। તેના એક પથ્થરમાંથી પાણીનો પ્રવાહ સતત વહે છે। દર મહિને એકવાર રક્ત પણ વહે છે, જે સૌથી મોટું રહસ્ય છે।